તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારમાં ભાખરી ખાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. અને આજે છે ને અમારે ફ્રીજની અંદર જેટલી બધી વસ્તુઓ પડી છે ને એ બધી નારાજ થઈ ગઈ કે અમારે બહાર નીકળવું છે, આટો મારવો છે, દુનિયા જોવી છે. તો બધી વસ્તુઓ બહાર નીકળી ગઈ છે ને અત્યારે રસોડા પ્લેસમાં ફરે છે. તમને બતાવું પેલા મમ્મી. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સોરિયાનું શાક બનવાનું એમ ને એ મને ખબર પડી જાય. જો અમારા ફ્રીજની બધી વસ્તુઓ છે બહાર ફરવા આવેલી છે. સફરજન છે, આ મહેમાન આવે ત્યારે આવું કંઈક પાવાનું, કોલ્ડ ડ્રિંક છે, બાકી આ બધી ડબલી એમ પાછો અમારો ફાયદો થઈ ગયો. વસ્તુ બહાર આવીને તો ફ્રીજ સાફ કરવાનો મોકો મળી ગયો. હે ને હપના ગુડ મોર્નિંગ. આજ છે ને સપનાન ભાઈનો બર્થડે છે, તો હેપી બર્થડે. થેન્ક યુ. રાત્રે 12 વાગે શરૂ થઈ ગયો છે બર્થડે. વિશ કરી દીધી છે. શેરીમાંથી એસએમસીમાં કમ્પ્લેન કરેલી કે મચ્છર વધી ગયા છે, દવા છાંટી જાવ. તો દવા છાંટવા વાળા આવ્યા છે. ઓનલાઈન અરજી કરી હોય તે પાછળ ઘરમાં દવા છાંટવા ગયા આવે એટલે બતાવું. એ દવાવાળા ભાઈ તો વયા ગયા, દેખાતા નથી. એમ એવું થયું, બધી દવા છટાઈ ગઈ પછી મને ખબર પડી. મિત્રો બપોરના વાગી ગયા છે 2 અને ઘરે જમવા આવી ગયો છું. તુરિયાનું શાક બનાવેલું છે, દાળ ભાત છે, રોટલી છે, ગરમા ગરમ રોટલી મમ્મીના હાથની. વાહ મમ્મી વાહ. જલજીરા છે ટિંગલ્સ કંપનીની, એમાં છાશ અને કેળાના ફોડવાય તે. કઈ સાંજના 6:30 વાગી ગયા છે ને ચોપાટીએ ચાલવા આવી ગયો છું. અત્યારે તો ખાલી ચોપાટી છે, પણ અહીંયા અમારે છે ને મહારાણા પ્રતાપ ઉદ્યાન સુરતમાં જોયું હોય તો સાંજે જમ્યા પછી એટલી ટ્રાફિક થાય ને કે વાત જવા દે. બધા બહુ પબ્લિક આવે અને રોંઢે વધુ આવે. પણ આ 6 વાગ્યાનો ટાઈમ એવો છે ને કે કોક જ દેખાય કે જો ને આખી ચોપાટી ખાલી છે. જો બહુ ઓછા લોકો હોય. ગાય અમારી ચોપાટીમાં છે ને જો મેળો હતન છે. એતાંશ અહીંયા ચોપાટી બહુ આવે, જેમ કે અહીંયા મેળો 12 માસ, એટલે એને મજા જ આવ્યા કરે. અહીંયા આવ્યા કરે. અત્યારે ત્યાં મામાને ઘરે ગયા છે, એને ભાભી બેન મામાને ઘરે છે. ભાઈની હમણાં ત્યાં જમવા જવાનું છે, તો એ ત્યાં જશે ને હું આવ્યો અહીંયા. સપના ગઈ છે અને મમ્મીને ઘરે. બધા સાંજે પાછા રિટર્ન બી આવશે ઘરે. અત્યારે હું જાઉં છું તાપીના દર્શન કરવા માટે. સાંજના સમયે તાપી વાત જવા દો, એટલી મસ્ત દેખાય. ગાઈઝ મેં અત્યારે છે ને અહીંયા એક સસલું જોયું, તમને વિડીયોમાં બતાવું. ગાયબ થઈ ગયું, ભાગે બહુ ને એ થયું. જો મસ્ત સસલું ગાર્ડનમાં રમે છે. થેન્ક યુ. જો છે ને સસલાને જોરદાર મજા છે. તમે સાચવો છો અમારા? આપ કઈ હે दूर नहीं जाता, बस इतना ही घूमेगा, उधर चला जाएगा तो ढूंढना पड़ेगा. एक ही है दो. दूसरा कहाँ है? अच्छा यहाँ रहा. એટલો ધોળો છે. જો ગાઈસ તો ફાઇનલી છે. બહુ આમ શ્વાસ લે છે, ધ્રુજે છે. મસ્ત સસલું છે, શાંત ને ધોળું. ચાલો ગાઈસ, આ છે જો સુરતની તાપી. પણ આમાં પ્રોબ્લેમ એ છે, સેજ જ નીચે જવો ને ત્યાં કચરું જ કચરું. બાકી જે નજારો છે ને દૂરનો, વાવ. લોકો થોડો કચરો વધુ કરે ને એ આપણને નો ધ્યાનમાં આવે. ગમે જ નહીં સેજે. હું કોઈ પણ જગ્યાએ જાઉં ને કચરો નથી નાખતો. ચોકલેટનું કાગળિયું તો ખીચામાં નાખી દઉં. અને લગભગ સુરતમાં મેં એક જ જગ્યાએ જોઈ છે, સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે. કમ્પ્લીટ સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે. જો આ અહીંયાથી તમે ભાડે લઈ શકો ને ઘરના લાવીને આમને ફેરવી શકો. અરે 200 કરોડની તો વાત કરે. આજ મેં વાંચ્યું રાહુલ ગાંધી એના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે એની પાર્ટીના. અને એ ફ્રીઝ એટલે કર્યા કે એને 17 લાખ કે 24 લાખનો ગડબડ મારેલી. તો 200 કરોડ રૂપિયા પડ્યા છે તે ફ્રીઝ મારી દીધું એકાઉન્ટ. હવે ઇલેક્શન આવે છે, શું કરવું એને? એડવર્ટાઈઝ કરવા પૈસા જ નથી. એ બાજુવાળા જાણતા હોય ને બરોબર ટાઈમે જ તે આ રીતે કરાવેલું હોય. તો હું શું કહેતો, એ તો કહેતું ઓલા ભાઈને સોલ્યુશન આપ્યું. બૈરાજ કંટાળી ગયા છે ભાઈને. હવે એને પર્સનલ મળવું પડે પર્સનલી. એનો ચાર્જ તો તમને કીધો જ છે, તમને કીધો છે વિડીયોમાં કેટલો છે એમ. ચાલો તો ભાઈ આવી ગયા છે. હવે થોડીક વાર ગાર્ડનમાં આટા મારીએ. મેં ત્યાં છે ને સસલા જોયા. હાલો જોઈએ પાછા. આપણી ચોપાટીમાં સસલા લઈને આવે છે. એમાં એવું છે, એને ભૂંગળા બટેકા વેચે ને એના સસલા છે, તો એ લઈને આવે છે રોજ ને છૂટા મૂકી દે. દૂર ક્યાંય જાતા નથી. એ ભાઈ સસલા રાખે છે, એટલે સસલા જોવા છોકરાઓ અહીંયા આવે ને ભૂંગળાનો વેન કરે, એટલે ભૂંગળા લેવા પડે. જો બાકી મગજ લોકો પાસે અત્યારે બહુ છે, વાપરતા આવડવું જોઈએ. એડવર્ટાઈઝ છે એક લેવલ. અરે કવડી જાય એટલા બધા વાઈટ હોય સસલા. દૂધે ઝાખું પડે એટલા વાઈટ છે સસલા. સાચી વાત છે, બહુ ધોળા છે. હજુ નાયા નથી, નાઈ પછી વધારે સસલા. હજી તો નાયા નથી, બહુ ધોળા. આ સસલાને આપણે વોશિંગ મશીનમાં નાખી દઈએ હાલે નવડાવવા માટે. રામ રામ સત્ય તો નો નખાય તો નહીં. પ્લાન કેન્સલ કરો. પ્લાન કેન્સલ. જો એની હોટલ છે. સાહેબ છે ને કંઈક નવું કરે છે. સાહેબ ને ગુરુ એ છે ને આ લેપટોપ બેગ રાખીને ઠકી ગયા. હવે બનાવશે એને પર્સ. આમ જો એન્ડ સુધી પહોંચી ગયા. સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. એટલી મજા આવી ગઈ વિડીયો જોવાની. તમારે હજી બાકી હોય ને તો એ જોઈ આવજો, બહુ મજા આવે. એમાં એવું છે, એ બધા જેટલા સવાલ છે ને લગ્ન પછીથી થઈને ભલે 5 વર્ષ સુધી જ હોય.
5 વર્ષ પછી બહુ પ્રોબ્લેમ રહેતા જ નથી, કેમ કે મોસ્ટ ઓફલી પછીના જે સવાલો આવે છે ને છોકરાને લઈને આવે છે. પછીથી એના ઝઘડા થાય. પતિ પત્ની વચ્ચે પછી ઝઘડા નથી થતા. પતિ પત્ની વચ્ચે થાય પછી લગ્ન પછી 10 વર્ષ પછી છોકરાના ઝઘડા પૂરા થાય ને 10 થી પછી એના શરૂ થાય ને પછી છેલ્લે સુધી હાલ્યા જ કરે બા દાદા ને એના ઝઘડા. એવું કોમન એવી રીતના બધે હોય. પણ બહુ મજા આવી ગઈ વિડીયો જોવાની ને બધાને બહુ વિડીયો ગમ્યો. તમારે બાકી હોય ને તો હજી જોઈ લેજો. વિડીયો જોવાની મજા આવી. કઈ રીતે અહીંયા અંધારું થઈ ગયું ખબર ન પડી. મેં 4થી વાર વિડીયો જોયો. આ એટલી મજા આવી ગઈ. 3 વાર જોયો તો ને આ 4થી વાર એડિટિંગ થઈ ગયા પછીની વાત કરું છું. બહુ મજા આવી ગઈ. ચાલો હવેથી ઘરે જઈશું. સાંજ પડી ગઈ છે અને મમ્મીએ શું બનાવ્યું છે એ જોઈએ. લેપટોપનું બેગ લઈ લ્યો. મારો ભાઈ વાટ જોવે છે ગેટે. મેં કીધું અમે અહીંયા થોડીક વાર બેસી જઈને વિડીયો જોઈ લેવી. કે તો હું ચાલું છું. તો એ ભાઈ ચાલતો હતો તો એ ગેટે છે અને હવે જઈશું ઘરે. હમણાં તો સોનાના ભાવ એટલા બધા વધી ગયા છે. લગભગ આ વિશ્વમાં આવું પહેલી વાર થયું ને. હા, આમ 70,000 ટચ કરી ગયો રેટ. પહેલી વાર આવું થયું છે તો એટલો બધો ભાવ પહોંચી ગયો. તો કહેવાની વાત એ હતી કે સોનું લેવામાં હમણાં થોડીક વાર ખમી જાવું. બહુ જરૂર હોય તો જ લઈ. મમ્મી સોનાના ભાવ બહુ વધી જાય છે. અત્યાર સુધીના હાઈએસ્ટ ટોપ ઉપર છે. તો બધા જ્વેલર્સ વાળા અત્યારે બેઠા જ છે. કેમ કે બહુ જરૂરી હોય એ જ એની ખરીદી કરે. તો એ મમ્મી ગયા તા ચોપાટી હું ભાઈ બી. હા એ તો ત્યાં જમવા ભાભીને ઘરે. અને શું બનાવ્યું છે મેનુમાં? ભાખરી, રોટલા અને કળીનું શાક છે. અને આમાં દૂધે હમણાં 2 જાતનું આવે છે. સપના ને બાટલીનું દૂધ નથી ભાવતું તો એનું ડાયરેક્ટ આવે છે. અને અમને બધાને બાટલીનું, કેમ કે બાટલીના દૂધની ચા બહુ જોરદાર થાય, મજા જ આવે. ઓલા બધા દૂધમાં એ બે પપ્પાને ઈ ભાવે. તમને થોડુંક કડવા જેવું લાગી જાય. ક્યારેક લાગે, ક્યારેક ન લાગે. ગાયે કંઈક ખાવામાં ભૂલ કરી હોય ને તો ભોગવવું આપણે પડે. મને છે ને ભાખરી અને કળીનું શાક ચોળીને ખાવાની બહુ મજા આવે. તુરિયાનું શાક છે, આ બપોરનું તુરિયાનું શાક છે. પણ મને જો તુરિયાનું શાક ને ભાખરી ચોળીને ખાવાની મજા આવે. ઘણા એવા શાક હોય ને ત્યારે ચોળીને ખાવ તો બહુ મજા આવે. અમારે ગામનું રીંગણાનું શાક ને રોટલાય ચોળીને ક્યારેક મજા આવે. આમેય ખાવાનું હોય. એના બે સ્વાદમાં મજા આવે. કેમ મમ્મી? ખાતા રીંગણાનું શાક ને રોટલા બે ચોળીને ખાવાની બહુ મજા આવે. જો આપણે ચોળેલું મસ્ત રેડી થઈ ગયું છે. અને છાશ મમ્મી લીંબુની શીર ખાવી છે. પરાળેલા લીંબુની શીર. હા ઈ ફરક નહીં. ચાલો તે હવે આ વિડીયોને એન્ડ કરવી છે. અને હા મને અત્યારે યાદ આવી એવી વસ્તુ. આજ સુધીનો એક એવો કેસ તમને જોયો હોય કે કોઈ છોકરા એની શાળા ઉપર ગુસ્સે થયો હોય કે છોકરોને શાળા બી બાંધ્યા હોય. ક્યારે હાલું થાય જ નહીં એવું. ખબર નહીં કેમ એવું થતું છે. ચાલો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે પાછા મળીશું સવારે 9 વાગે. અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ને એ પેલા આ વ્લોગ જે બાજુમાં દેખાય છે ને એ ડિબેટ જ એવી છે. તમે વાત તો સાંભળો છેલ્લે કોણ જીતે છે ને કોણ હારે છે. પતિ પત્નીના ઝઘડામાં કોણ જીતે, કયા સવાલ આવતા એ બધું છે. તમારે જે વિડીયો જોવાનું બાકી હોય ને તો જોઈ આવો. લોકો બહુ પસંદ કર્યો છે. તમે રહી ન જાઓ એટલે એ વિડીયો જોઈ લેજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.